હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 1 તમારી નવી બુક પ્રમાણે આ તો ઈસ તણો આવસ કરશનદાસ માણેકની મિત્રો જે છે કવિતા છે। સારી રીતે કવિતાને સમજીએ, તેના રાગને અને મિત્રો તમને સંપૂર્ણ સહેજ સમજૂતી આપવાના છે। તે પહેલા ચેનલમાં પ્રથમ વખત છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। સૌપ્રથમ થોડો લેખક પરિચય તરફ જોઈએ તો કે મિત્રો તેમનું મૂળ નામ છે કરશનદાસ માણેક। જન્મ કરાચીમાં થયો હતો। ઉપનામ છે મિત્રો વૈશ્યપાયન। આ તમે યાદ રાખશો, કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે। તેઓની જે છે કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે। તેની અંદર જોઈએ તો કે ખાખના પોયણા, મહોબ્બતને માંડવે અને પ્રેમ ધનુષ વગેરે તેના જાણીતા પુસ્તકો પણ છે। તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે। તેમનું અવસાન વડોદરામાં થયું છે। આ જે છે મિત્રો મુખ્ય મહત્વની બાબત હતી। હવે જોઈએ કવિતા। આ તો ઈસ તણો આવાસ, તો આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ। આ તો ઈસ તણો આવાસ, એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રે। વેર તો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈસ તણો આવાસ। અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો, કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રેજે વહેજે। શ્રી ગજા પ્રમાણે કામમાં ના આવે કદીએ કચાસ, આ તો ઈસ તણો આવાસ। તો અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલી રોટી। શુદ્ધ સમજી સહિયારી છાસ, આ તો ઈસ તણો આવાસ। તો મિત્રો હવે તેનો ભાવાર્થ જોઈ લઈએ તો કે તમામ પંક્તિ શું કહેવા માંગે છે। આ તો ઈસ તણો આવાસ મતલબ કે આ સંસાર તો પરમેશ્વરનું ઘર છે, એટલે કે આવાસ છે। તો આમંત્રિત અતિથિ એનો એટલે નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈસ તણો આવાસ એટલે કે તું એનો આમંત્રિત અતિથિ છે, એટલે કે મહેમાન છે। ન તો એના માલિક છે, ન તો એનો દાસ, આ તો ઈસ તણો આવાસ। એ પીરસે તે ખા તો રસથી આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રે। મતલબ કે એ પરમેશ્વર જે પીરસે તે રસથી ખા, એ આપે તે લે, એના લોકો તારા ગણીને એ જે રીતે રાખે તેમ રે। વેર તો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈસ તણો આવાસ મતલબ કે પ્રત્યેક ક્ષણે પ્રતિભાવ સાથે હાસ્ય વેર તો રહે। આ સંસાર એ પરમાત્માનું ઘર છે। અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો, કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રહેજે। ધૂંસરી ગજા પ્રમાણે તો કે આ જીવન શ્વાસોશ્વાસ અટક્યા વિના અહર્નિશ ચાલ્યા કરે છે। કોઈ એ જીવનને તાણે છે, ઘસડે છે, વેઠ કરે છે, તો કોઈ એ જીવનને માણે છે। તો કામ વગરનો ન રહે તો સતત કર્મ કરતો રહેજે। તારી શક્તિ પ્રમાણે કામ કે જવાબદારીનો બોજો ધ્રુસરી વહન કરતો રહેજે। કામમાં ના આવે કદીએ કચાસ, આ તો ઈસ તણો આવાસ। તારા કર્મ એટલે કે કામમાં ક્યારે કસર ન રહે તેનું ધ્યાન રાખજે। પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કામ કરજે। આ સંસાર તો પરમાત્માની આવાસ છે। તો અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલી રોટી। તો મૃત્યુ વેળા ધીરો પણ થઈ નહીશ, કે એને વળગીને ચોટી પણ ન રહેતો, આ શક્તિ પણ ન રાખતો। પરમાત્માએ દેહના પોષણ માટે જે અન્ન આપ્યું છે તે સૌ સાથે વહેંચીને ખાજે। શુદ્ધ સમજી સહિયારી છાસ, આ તો ઈસ તણો આવાસ। તો કે અન્ન સાથે મળેલી છાસ પણ સહિયારી છે, એને અમૃત ગણીને પીજે। આ સંસાર તો પરમાત્માનો આવાસ છે। મિત્રો જોઈએ તેના શબ્દાર્થ અને તેની સમજૂતી। ઈસ તો કે ધણી માલિક પરમેશ્વર, આવાસ ઘર નિવાસ સ્થાન, આમંત્રિત આમંત્રેલું, અતિથિ મહેમાન, સ્વામી માલિક રાજા, દાસ તો કે સેવક, હાસ હાસ્ય હસવું તે, અખંડ આખું પૂરેપૂરું સમગ્ર, ધ્રુંસરી ધુરા, ગજુ ક્ષમતા શક્તિ। તમામનો ખૂબ ખૂબ આભાર, તમે વિડીયો છેલ્લા સુધી જોયો। હવે આગળના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયન તમામ પ્રકારની સમજૂતી વગેરે આપણે ચેનલ પર મિત્રો મળી જશે।